નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આજે એપીએમસી બજાર સમિતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં કુલ 811 મતદારોમાંથી 770 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વહેલી સવારથી જ મતદાન કેન્દ્રોમાં ખેડૂતો મતદાતાઓની ઉત્સાહભરી હાજરી જોવા મળી રહી હતી। આ વખતની ચૂંટણીમાં ભાજપે સૌ પ્રથમ વખત સત્તાવાર મેન્ડેટ આપીને ઉમેદવારોને ઊભા રાખ્યા છે, જે ડભોઈ એપીએમસીના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે। છેલ્લા 40 વર્ષથી એપીએમસીમાં દિલીપ પટેલનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં પરિસ્થિતિ રસપ્રદ બની છે। ચૂંટણીમાં સહકાર પેનલ અને ખેડૂત હિતરક્ષક પેનલ વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે। જોકે મેડિકલ ઇજનેરીના કારણે દિલીપ પટેલે આ વખતનો પ્રચાર કર્યો નથી, તેમ છતાં તેમના સમર્થકો મતદાન પ્રક્રિયામાં સક્રિયપણે જોડાયા છે। હાલમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને આવતીકાલે ડભોઈ એપીએમસી ખાતે મતગણતરી યોજાશે। ડભોઈની આ ચૂંટણીના પરિણામો સ્થાનિક સહકાર રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે, જેમાં ડભોઈના મોટા રાજકારણ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના માજી ચેરમેન અતુલ પટેલ અને દિલીપ નાગજી પટેલે મતદાન કર્યું અને ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા પણ બૂથની મુલાકાત લીધી હતી। રિપોર્ટર રોનક દવે, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। એપીએમસી ની સામાન્ય ચૂંટણીની કાર્યવાહી ચાલુમાં છે, જે દરમિયાન આજે મતદાનનો દિવસ હતો। કુલ 10 ખેડૂત વિભાગની બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા અને 811 કુલ મતદારો હતા। એ પૈકી આપણે 770 મતદારોએ મત આપ્યું છે, એટલે 94% મતદાન આજ રોજ થયું છે। આવતીકાલે મતગણતરીનો દિવસ છે। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતગણતરીનો ટાઈમ છે, એટલે ત્યારે ખબર પડશે કે આમાંથી આ 10 ઉમેદવારોમાંથી કોણ વિજેતા જાહેર થાય છે।